નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતના આ સમાચાર ઉપર નજર નાખીએ તો વિકસિત ભારત સંકલ્પ યાત્રાની નાગરિકોની ભાગીદારી 2 કરોડને પાર થઈ ગઈ છે। ગુજરાત 23 લાખ સહભાગીઓ સાથે દેશમાં પહોંચ્યો છે 3જા નંબરે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરા SIRની લીધી હતી મુલાકાત। વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગોપાલપુરાના આંગણે પહોંચી છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અમદાવાદમાં શાહીબાગ વોર્ડ ખાતે માધુપુરા વિસ્તારમાં પણ પહોંચી ગયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર। રાજ્યમાં આગામી સમયમાં પોલીસની ભરતી કરવામાં આવશે, જેને લઈને મોટી અપડેટ સામે આવી છે। મળતી માહિતી મુજબ હવે પોલીસ ભરતીની માહિતી સરકારે હાઈકોર્ટને આપવી પડશે। હાઈકોર્ટે સરકારને આ આદેશ આપ્યો છે। વર્ષ 2023ની સ્થિતિ મુજબ આગામી પોલીસ ભરતી કરવામાં આવશે। હાલ ખાલી જગ્યા કેટલી છે અને કેટલી ભરતી બહાર પાડી છે તેની વિગત સરકારે હાઈકોર્ટને આપવાની રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદમાં હુમલો કરનાર આરોપીઓના રિમાન્ડમાં। સંસદની સુરક્ષામાં મોટી ખામીના મામલામાં પટિયાલા હાઉસ કોર્ટે 4 આરોપીઓને 7 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 15 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા છે। પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। તે જ સમયે 6થા આરોપીની શોધમાં રાજસ્થાન અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।